કેવા પ્રકારની સ્થિતિ છે? પેટ્રોલ ડીઝલ આવે છે, નથી આવતું, એલપીજીની અછત છે, આપણે બધા જોઈ રહ્યા છે. શું સ્થિતિ છે અત્યારે? હવે જો યુદ્ધ છેડાયું ફરીવાર તો પેટ્રોલ ડીઝલના ભાવ વધતા કોઈ નહીં રોકી શકે. અને દીક્ષિત, ઈરાન એ પરિસ્થિતિમાં છે કે કરો યા મરો, પણ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ ફરોની સ્થિતિમાં છે કે જો યુએનએસસીમાં હોર્મુઝને ખોલવાનો પ્રસ્તાવ લાવશે તો બંને રાષ્ટ્રો પાસે યુએનએસસીમાં વીટો પાવર છે. કોની પાસે? અને સાહેબ પોતે જ કહી છે કે હું 36 કલાકની તમને મુદ્દત આપું છું, 72 કલાકની મુદ્દત આપું છું, સમાધાન કરવા. કઈ આ વખતે જગત જમાદારનું ભેગું થતું નથી. ઈરાન અને અમેરિકા વચ્ચે આમને સામને ફાયરિંગ થયું હોય, એકબીજા પર હુમલો થયો હોય એવી ઘટના માત્ર આજે બની છે. પણ આજે જે ઘટનાક્રમ બન્યો છે હોર્મુઝની ખાડીમાં, એક પછી એક જહાજો ઉપર ફાયરિંગ થયું, એમાં કમનસીબે ગુજરાતનું એક જહાજ અડફેટે ચડી ગયું. આમ તો તણકલું ને યુદ્ધ જ છેડાઈ ગયું છે, સીઝ ફાયરનો ભંગ જ છે. એ આગળ વધશે તો પેટ્રોલ ડીઝલના ભાવ કમનસીબે વધારવાની મજબૂરી આવી શકે છે પેટ્રોલિયમ કંપનીની. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું યુદ્ધની ભારત પર શું અસરો થશે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે એ યુદ્ધ અત્યારે ક્યાંક સીઝ ફાયર મોડમાં છે. એટલે કે જે એકબીજા પર હુમલાઓની વાત હતી, એકબીજા પર જે ડ્રોન હુમલાઓ થતા હતા, મિસાઇલ હુમલાઓ થતા હતા, એમાં હાલ ક્યાંક થોડી શાંતિ છે. પરંતુ યુદ્ધ પછીની પરિસ્થિતિઓ એ વિકટ છે, ભયંકર છે. ભલે એ હથિયારના હુમલાઓ બંધ થઈ ગયા હોય, પણ જે આર્થિક રીતે નુકસાન કરવાના જે હુમલાઓ છે દુનિયા પરના ઓછા નથી થતા. હજુ પણ જે હોર્મુઝ જે જગ્યા છે જ્યાંથી જહાજો એ નીકળે છે ત્યાં તેમને મોટો કર લાદવાની જે તૈયારીઓ છે કરી હતી ને એ હવે સ્ટ્રિક્ટ પણ કરવામાં આવ્યું છે. હજુ પણ ક્યાંક એ હોર્મુઝ સ્ટ્રીટ પર હુમલાઓ થાય છે. ખલાસીનું પણ મોતના સમાચાર છે કે ખલાસી જે આપણા ગુજરાતના સલાયાનો હતો એનું મોત પણ થયું છે. અને એવી કેટલી બધી આર્થિક બાબતો છે જેના પર હજુ પણ બંને દેશ એ બરોબરની લડાઈ આપી રહ્યા છે. અને દીક્ષિત, ઈરાન એ પરિસ્થિતિમાં છે કે કરો યા મરો. એમના સર્વોચ્ચ જે નેતા હતા એ પણ એમને ગુમાવી દીધાના પરિસ્થિતિમાં હવે દુનિયામાં જે પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બરવા હોય બરે, દુનિયાનું જે થવું એ થાય, પણ ઈરાને પોતાની જીદ પર અડગ ઊભું છે. દીક્ષિત, ઈરાન કરો યા મરોની સ્થિતિમાં છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ ફરોની સ્થિતિમાં છે. રોજ સવાર પડે સ્ટેટમેન્ટ બદલી જાય, એક એક દિવસમાં ક્યારેક તો 20 ટ્વીટ કરે. પણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અમેરિકાએ પહેલી વખત એવું ધર્મ સંકટમાં ફસાયું છે કે નથી હવે ક્યાંક ઈરાન ઇઝરાયલ કહ્યામાં કે નથી માનતું ઈરાન. અને સાહેબ પોતે જ કહી છે કે હું 36 કલાકની તમને મુદ્દત આપું છું, 72 કલાકની મુદ્દત આપું છું, સમાધાન કરવા. પણ કઈ આ વખતે જગત જમાદારનું ભેગું થતું નથી. પણ સતત અમારે આજે ગર્જનાત એટલા માટે કરવો પડ્યો કે આ મુદ્દાઓને લઈને સતત સોશિયલ મીડિયામાં અફવાઓ ચાલુ છે કે યુદ્ધ બાદ ચૂંટણી પછી ભારતમાં પેટ્રોલ ડીઝલનો ભાવ 20 રૂપિયા વધી જશે, સોના ચાંદીના ભાવ ભડકે ભરશે, એક મુદ્દે મોંઘવારી આવશે, આ આવશે, તે આવશે. પરંતુ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ 28 આવ્યું, આજ 8 થઈ એટલે નહીં 10 દિવસ થઈ ગયા. 4 તારીખે બંગાળ સહિતના 5 રાજ્યોનું પરિણામ આવ્યું, નહીં 4 દિવસ પૂરા થઈ ગયા. પણ જેસે થેની સ્થિતિ પર છે. હું કે કિશન એવું નથી કહેતા કે ભાવ નહીં વધે અને એવું નથી કહેતા કે ભાવ વધશે, પણ હાલ કેવા પ્રકારની સ્થિતિ છે તે જાણવું આપણે ખૂબ જરૂરી છે. અને એટલા જ માટે આપણી સાથે ન્યૂઝરૂમમાંથી એડિટર મુફદ્દલ કપાસી આપણી સાથે લાઈવ જોડાયા છે. મુફદ્દલ, સતત તમારી નજરો ઇન્ટરનેશનલ સમાચાર અને હોર્મુઝ સ્ટ્રીટ, તમે જ ગઈકાલે જ મને વાત કરતા હતા કે ઈરાને ગમે એને કહી દીધું કે અડધા ભાવે પેટ્રોલ ડીઝલ કે આ ક્રૂડ ઓઇલ જોતું હોય તો લઈ જાઓ. પણ પછી શું, એટલે કેવા પ્રકારની સ્થિતિ છે? પેટ્રોલ ડીઝલ આવે છે, નથી આવતું,
એલપીજીની અછત છે, આપણે બધાય જોઈ રહ્યા છે. શું સ્થિતિ છે અત્યારે? જો 3 ઘટનાઓ સમાંતર ચાલી રહી છે અને ત્રણેય પર નજર રાખવી એટલા માટે જરૂરી છે. સૌથી પહેલાં તો સીઝ ફાયર જ્યારથી થયું ત્યારથી ઈરાન અને અમેરિકા વચ્ચે આમને સામને ફાયરિંગ થયું હોય, એકબીજા પર હુમલો થયો હોય એવી ઘટના માત્ર આજે બની છે. અને બંને દેશોએ કીધું, અમેરિકા અને ઈરાને, કે સીઝ ફાયરનું આ વાયોલેશન છે, સીઝ ફાયરનો ભંગ છે, યુદ્ધની ફરીથી શરૂઆત થઈ ગઈ છે. અમેરિકાએ બોમ્બમારો કર્યો ઓમાનની ખાડીમાં, ઈરાનનું એક ટેન્કર નીકળી રહ્યું હતું એના ઉપર. પછી જેવો એ હુમલો થયો, એ બોમ્બમારો થયો, એટલે ઈરાને કહ્યું કે ભાઈ આ તો તમે સીઝ ફાયરનું વાયોલેશન કર્યું છે. એટલે ટ્રમ્પે કીધું કે તમે ડીલ ફાઇનલ નથી કરતા એટલે હુમલો કર્યો છે, ને હજુ નહીં માનો તો હજુ ફરી પાછો અમે હુમલો કરીશું. એટલે આ દબાણની જે રાજનીતિ કરવા જઈ રહ્યા છે ટ્રમ્પ, એમાં એમને ખબર નથી કે ઈરાન આટલા દિવસથી જે સીઝ ફાયરનો સમયગાળો હતો એમાં બધી જ તૈયારી કરીને બેઠું છે. આમ પણ આ આખા યુદ્ધમાં, ઈરાન અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધમાં ઓફ રેમ્પ શોધવાની કોશિશ ટ્રમ્પ કરી રહ્યા છે. કેમ કે એકવાર એમણે શરૂઆત કરી દીધી પછી પૂરું નથી થઈ રહ્યું. યુદ્ધ લગાતાર ઈરાન મજબૂતીથી લડી રહ્યું છે. ઈરાનનો વળતો જવાબ એટલો વિધ્વંસક છે કે અમેરિકા પાસે પણ એના ઘણીવાર જવાબ નથી. આ બધી સ્થિતિમાં અમેરિકા ઈચ્છે છે કે જલ્દીથી યુદ્ધ ખતમ થાય, પણ જે 14 મુદ્દા છે જેના પર સહમતિ નથી બની રહી. હજુ 2 દિવસ પહેલાં જ ઈરાન અને ચીન વચ્ચે એક નિર્ણાયક બેઠક થઈ અને બેઠકમાં ચીને કહ્યું કે ભાઈ ગમે તે કરો, હવે આ યુદ્ધ પૂરું કરો. બીજી તરફ યુએનએસસીમાં પ્રસ્તાવ મુકાયો છે કે હોર્મુઝની જે ખાડી છે એને ખુલ્લી કરી દે ઈરાન, એના ઉપર ઈરાનની કોઈ પેલી પકડ ના હોવી જોઈએ. એટલે ઈરાને કીધું કે ચીન અને રશિયા પોતાના વીટો પાવરનો ઉપયોગ કરે અને એ પ્રસ્તાવને પાડી દે. હવે ચીન અને રશિયા બંને તૈયાર છે, કેમ કે ઈરાન છે ને આ સીઝ ફાયરના સમયગાળામાં વ્લાદિમીર પુતિનને પણ સૈયદ અબ્બાસ અરાકજી મળીને આવ્યા અને હમણાં 2 દિવસ પહેલાં ચીનના વિદેશ મંત્રીને પણ મળીને આવ્યા. એટલે ત્યાં એ બંને વચ્ચે વાત બિલકુલ સ્પષ્ટ થઈ ચૂકી છે કે જો યુએનએસસીમાં હોર્મુઝને ખોલવાનો પ્રસ્તાવ લાવશે તો બંને રાષ્ટ્રો પાસે યુએનએસસીમાં વીટો પાવર છે. કોની પાસે? ચીન અને રશિયા પાસે. એ બંને એ પ્રસ્તાવને પછાડી દેશે. પણ આજે જે ઘટનાક્રમ બન્યો છે હોર્મુઝની ખાડીમાં, એક પછી એક જહાજો ઉપર ફાયરિંગ થયું, એમાં કમનસીબે ગુજરાતનું એક જહાજ અડફેટે ચડી ગયું અને સલાયાના જે ખલાસી છે એમનું કમનસીબ રીતે મૃત્યુ થયું. એ ઘટનાથી ચિંતા એ વધી છે. દીક્ષિત, તમે જે કહી રહ્યા હતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને, જુઓ આપણા દેશ પાસે એક મજબૂત સ્ટ્રેટેજિક રિઝર્વ છે જે 90 દિવસ સુધી અગર ત્યાંથી પુરવઠો ન પણ આવે ક્રૂડ ઓઇલનો તો એ ચલાવી શકે એ પ્રકારનો છે. આપણે 1.5 મહિના સુધી યુદ્ધ ચાલ્યું, એ પછી લગભગ 1 મહિનાથી સીઝ ફાયર જેવી સ્થિતિ છે. એટલે 2.5 મહિના જેવો સમય થઈ ગયો છે. યુદ્ધની પહેલાં જે પુરવઠો આવતો હતો એ અત્યારે નથી આવતો. એટલે એ સ્ટ્રેટેજિક રિઝર્વમાં કદાચ કટોતી થઈ રહી હોય. અને પેટ્રોલિયમ કંપનીઓ અત્યારે તો $110 પહોંચી ગયો છે ભાવ. યુદ્ધ પહેલાં $68 બ્રેન્ટ ક્રૂડ જે છે એ વેચાતું હતું, અત્યારે $110 પહોંચી ગયો છે. ઈરાકની જે વાત કરી કે ભાઈ ઈરાકે કીધું કે તમે $78 ઉપાડો, અમારે તો ક્રૂડ ઓઇલ વેચવું છે, પણ એના માટે હોર્મુઝમાંથી પસાર થવું પડે. અને હોર્મુઝમાં ઈરાન ને અમેરિકા સામસામા ફાયરિંગ કરી રહ્યા છે, એટલે ત્યાંથી કયો દેશ એ કન્ટેનર લેવા જશે? એટલે ઈરાકની ઓફર એટલા માટે જ છે કે અમે $33 પર બેરલ ડિસ્કાઉન્ટ આપીએ, જેને લઈ જાઓ એ લઈ જાઓ, પણ શરત એ છે કે તમારે અમારા ડોકયાર્ડમાં આવી અને ક્રૂડ ઓઇલનું કન્ટેનર ભરવાનું, અને એના માટે પસાર થવું પડે હોર્મુઝ સ્ટ્રેટમાંથી. એટલે ચિંતા ચોક્કસથી છે કે જો આજે જે તણખલું થયું છે, આમ તો તણખલું નહીં, યુદ્ધ જ છેડાઈ ગયું છે, સીઝ ફાયરનો ભંગ જ છે, એ આગળ વધશે તો પેટ્રોલ ડીઝલના ભાવ કમનસીબે વધારવાની મજબૂરી આવી શકે છે પેટ્રોલિયમ કંપનીની. કેમ કે પેટ્રોલિયમ કંપનીએ ઘણા મહિનાઓ સુધી, રિપીટ, ઘણા મહિનાઓ સુધી પેટ ભરી ભરીને પૈસા કમાયા છે. જ્યારે $60, $65 ને $70 ભાવ હતો ત્યારે પેટ્રોલ ને ડીઝલની કિંમત 60, 70 કે 80 રૂપિયા પ્રતિ લીટર આપી શકાતી હતી ગવર્મેન્ટના ટેક્સ સાથે, એક્સાઇઝ ડ્યુટી સાથે. છતાં 95 96 રૂપિયાના ભાવે પેટ્રોલ વેચાતું હતું. એટલે આટલા સળંગ મહિનાઓ સુધી પેટ્રોલ ડીઝલમાં આ બધી કંપનીઓ નફો રડી છે. અત્યારે છેલ્લા 2-2.5 મહિનાથી સ્થિતિ વણસી છે. ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે, ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન થયું છે. પણ પરિસ્થિતિ જો વણસી, હવે જો યુદ્ધ છેડાયું ફરીવાર, તો પેટ્રોલ ડીઝલના ભાવ વધતા કોઈ નહીં રોકી શકે. કેમ કે પછી તો મજબૂરી નહીં, પછી તો એ સ્થિતિ જેવી બની જશે કે જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડશે.
એલપીજી પણ આપણે એના ભૂલવું જોઈએ કે એલપીજી જે ક્રૂડ ઓઇલનો એક પાર્ટ છે એમાંથી જે બને છે પ્રક્રિયામાંથી, એ એલપીજી પણ ત્યાંથી આવે છે. પણ મુફદ્દલ આખી ઘટનામાં અમે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી કે ઈરાન માટે કરો યા મરો છે, પણ ટ્રમ્પ માટે ફરો છે, રોજ ફરો. એને એવું કીધું હતું કે સીઝ ફાયર છે, અને હવે સીઝ ફાયર હતું તો એ ફાયરિંગ કરાવ્યું. આ જે ઘટનાક્રમ બની તો કેમ જગત જમાદાર પણ કેમ એના શબ્દ પર કાયમ નથી? જેને શાંતિનો પારિતોષિક લેવો તો, નોબેલ પુરસ્કાર, નોબેલ પુરસ્કાર જેને પારિતોષિક લેવો તો, એ આ ધંધા ઉપર કેમ લાગ્યા છે કે બધું હળગાઈ દો? એટલે આમાં ટ્રમ્પના સલાહકાર યા તો એમની મતી મારી ગઈ છે, યા તો પછી ટ્રમ્પ પોતે નક્કી નથી કરી શકતા કે શું કરવું. બધી પ્રકારના પ્રેશર એમણે ઊભા કરી દીધા. પાકિસ્તાનમાં તમે વિચારો કે બીજી વાર શાંતિ વાર્તા માટે ત્યાંથી જેડી વેન્સ રવાના થવાના હોય છે, એમનો કાર્યક્રમ નક્કી થઈ ગયો. પાકિસ્તાનમાં ફરીવાર બધી બાજુ ઇસ્લામાબાદ ટોક્સના પોસ્ટર લાગી ગયા કે બીજી વાર આવે છે. સૈયદ અબ્બાસ અરાકચી પણ ત્યાં નીકળવા માટે રેડી થઈ ગયા. છેલ્લી ઘડીએ જે પ્રસ્તાવ મોકલ્યો અમેરિકાએ કે ભાઈ આ 14 મુદ્દા ઉપર આપણે સમજૂતી કરવાની છે, એમાં ઈરાનને જે વાંધા હતા ને એ વાત સૌથી ઉપર મૂકી એમણે. એક તો પરમાણુ સંયંત્ર અને બીજું હોર્મુઝ. એ બંનેમાં ઈરાન એવું ત્યાં એ વિફર્યું કે એમણે કીધું કે અમે નહીં આવીએ, જાઓ તમારે થાય એ કરી લો. અને સામે ત્યાંથી જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ, જે એના બે પ્રતિનિધિ શાંતિ વાર્તાના અમેરિકા તરફથી, એ તો પાકિસ્તાન પહોંચી પણ ગયા. ફરી પાછું એમને પાછા જવું પડ્યું. ફરી પાછું ટ્રમ્પે કહ્યું કે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ, બેકડોર વાતચીત ચાલી રહી છે, મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ બની ગઈ છે, હવે ગમે ત્યારે હા પાડી દેશે. પછી એ ઘટનાક્રમ પછી સૈયદ અબ્બાસ અરાકચી અચાનક ઓમાનની વિઝિટમાં જાય છે, ત્યાંથી પાછા પાકિસ્તાન આવે છે, ફરી પાછા ત્યાંથી રશિયા જતા રહે છે, રશિયાથી ચાઇના હમણાં 2 દિવસ પહેલાં મળીને આવ્યા. એટલે ઈરાનની જે સ્ટ્રેટેજિક જે બાબતો છે, ઈરાન પોતાની તૈયારીઓ કરી રહ્યું છે કે હવે જો યુદ્ધ શરૂ થઈ જાય, જે આજે સ્થિતિ બની ગઈ છે ફરીવાર, તો ઈરાન ન માત્ર યુદ્ધના મેદાન પર પણ રાજદ્વારી રીતે જવાબ આપવા પણ ડિપ્લોમેટિક વેથી પણ તૈયારી કરી ચૂક્યું છે. મૂળ મુદ્દો એ છે, હમણાં 2 દિવસ પહેલાં જ તે ઓપરેશન હોર્મુઝ ફ્રીડમ સ્ટાર્ટ કર્યું હતું અમેરિકાએ કે ભાઈ હવે અમે હોર્મુઝની ખાડી છે એને મુક્ત કરાવીશું ઈરાનના બંધનમાંથી. અને એ પછી તમે હમણાં સવાલ પૂછો ને કે ટ્રમ્પ એવું કહે છે, અને એ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કહે છે, એ કહે છે કે ભાઈ અમે ઓપરેશન તો સ્ટાર્ટ કર્યું હોર્મુઝને ખોલાવવાનું, પણ પાકિસ્તાને અપીલ કરી કે રહેવા દો ને સાહેબ, એટલે અમે એ ઓપરેશનને પડતું મૂકીએ છીએ. એવું ગઈકાલે એમણે પાછું પોસ્ટ મૂકી. એમ નહીં મુફદ્દલ, હા મુફદ્દલ, એવું શક્ય છે ખરું? કદાચ તમે માની લો ટ્રમ્પ એવું નક્કી કરી લે, બાકી બધા નક્કી કરી લે, એમ હોર્મુઝ સ્ટ્રીટ ઉપર કબજો કરવો સહેલો છે? બીજા કોઈ પણ પાસે ખાલી કરાવવું? કારણ કે જે પ્રમાણે જે એટલે જે હોર્મુઝ સ્ટ્રીટ કહેવાય છે, લોકોને એ જ તકલીફ છે ને. ઈરાન પાસે તમે કદાચ કહો તો હુકમનો એકો જ એ છે. તમે જે વાત કરીને એમાં જ તમારો જવાબ છે કે ઈરાનનો હુકમનો એકો જ સ્ટેટ ઓફ હોર્મુઝ છે, ને એટલે જ આ યુદ્ધમાં અમેરિકાની પૂંછડી ઉપર પગ મૂકીને ઈરાન ઊભું છે. જ્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મુઝમાં એમને સ્ટ્રેટેજિક એ વિક્ટરીની સ્થિતિ છે, કેમ કે ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે એ જે સ્ટ્રેટ છે એ બહુ જ સાંકડો પટ્ટો છે, અને એમાં ઈરાન બાજુનો જે વિસ્તાર છે ત્યાં પહાડીઓ છે. એટલે ઈરાનની નેવી નીચે દરિયામાં છે, અને ઉપર પહાડો ઉપર ઈરાનની IRGC લાગેલી છે, અને એમણે ડ્રોનના મથકો અને મિસાઇલના મથકો ગોઠવીને રાખ્યા છે. એટલે નેવી દરિયામાં ત્યાં સ્ટ્રેટેજિક વેથી ગોઠવાયેલી છે, અને IRGC જે છે એ ઉપર પહાડો ઉપર છે, જે સીધા નીચે સ્ટ્રેટ જે ખાડી છે એના ઉપર હુમલો કરી શકે. એટલે ત્રિસ્તરીય હુમલા કરી શકે એ પ્રકારનો ઈરાનની પકડ છે. હવે સામેની સાઈડ કોણ છે? એક્ઝેક્ટ એની સામે 2 દેશ છે, એક તો ઓમાન છે અને બીજું UAE છે. હવે જ્યાં જે સાંકડો પટ્ટો છે ત્યાં ઓમાન છે, અને ઓમાન તો ઈરાન જે રીતે કહે એ રીતે જ કરે છે. જ્યારે હમણાં મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ વણસી તો એક દેશ હતો જે સૌથી પહેલાં ઈરાનની સાથે થઈ ગયો, એ ઓમાન હતો. બીજો જે દેશ છે UAE છે, એ ઈરાનની સૌથી વધારે વિરુદ્ધમાં છે. આ 2 વાસ્તવિકતાઓ છે. UAE સૌથી વધારે વિરુદ્ધમાં છે, ઓમાન સૌથી વધુ તરફેણમાં છે. પણ UAE મારીને એટલું ખોખલું કરી નાખ્યું કે ત્યાંનું રિયલ એસ્ટેટ માર્કેટ હોય કે ઇકોનોમિક સિચ્યુએશન હોય, UAEની સ્થિતિ બહુ જ ખરાબ છે. UAE અત્યારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં
ઈરાનની વિરુદ્ધ કેસ લડવાની તૈયારીઓ કરી રહ્યું છે. એમણે એક સ્ટ્રેટેજિક ટીમ બનાવી અને એવું કીધું કે તમે દસ્તાવેજો તૈયાર કરો કે ઈરાને કેટલા ડ્રોન મોકલ્યા, કેટલા મિસાઇલ મોકલ્યા, એના દસ્તાવેજી પુરાવા, વિડીયો ફૂટેજ જોઈએ, બધું જ જોઈએ, અને આપણે એમાંથી કેટલા તોડી પાડ્યા, અને પછી આપણે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ કરીશું યુએઈની વિરુદ્ધમાં. સેફેસ્ટ કન્ટ્રી માનતા હતા દુબઈ આપણે, કે ભાઈ યુએઈ જવું હોય, દુબઈ જવું હોય, સૌથી સેફ છે. આપણે અત્યાર સુધી એવું ક્યારેય નતું સાંભળ્યું દુબઈ એરપોર્ટ બંધ હોય. દુબઈમાં ભલે ત્યાંથી એ લોકોની સ્ટ્રેટર્જી જોરદાર છે કે કોઈને સોશિયલ મીડિયામાં વિડીયો ન ઉતારવા દેવા, બંધ કરાવી દેવા, આ કરાવી દેવું, પોલીસ બધાની અટકાયત કેટલા પણ બધા. હાલની સ્થિતિમાં પણ હમણાં જ મને કોઈએ કીધું કે ભાઈ યુએઈ એરપોર્ટ ફરીથી બંધ હતું. એક અમારા મિત્ર અમેરિકાથી આવતા હતા, ખૂબ સસ્તી ટિકિટ પણ પડી, કારણ કે દુબઈ જવા કોઈ તૈયાર રાજી નથી. એટલે ખૂબ મોટો ફટકો દુબઈને પડ્યો અત્યારે. જો મિડલ ઈસ્ટના બે સૌથી પ્રમુખ જે રાષ્ટ્રો છે એમાં એક સાઉદી અરેબિયા અને બીજું યુએઈ, બંને છેલ્લા કેટલાક સમયથી એક સ્ટ્રેટેજી અપનાવી છે પોતાના અર્થતંત્રને વિકસાવવા માટે. એમણે નક્કી કર્યું છે કે ઓઇલ ફ્રી ઇકોનોમી. ઓઇલ ફ્રી ઇકોનોમી એટલે એવું નહીં કે એ લોકો ક્રૂડ ઓઇલ નહીં વેચે, પણ ક્રૂડ ઓઇલ પર આધારિત ના હોવી જોઈએ એની ઇકોનોમી. એટલે એમણે ટુરિઝમ ને રિયલ એસ્ટેટને ડેવલપ કરવાનું પગલું ભર્યું. પણ ટુરિઝમ ને રિયલ એસ્ટેટ ડેવલપ કરવામાં એ ભૂલી ગયા કે આપણે સ્ટ્રેટેજિક રીતે એવી જગ્યા પર છીએ જ્યાં આપણી જે સામરિક શક્તિ છે એ પણ મજબૂત હોવી જોઈએ. અને એમણે બધો આધાર જેટલા પણ મિડલ ઈસ્ટના દેશો છે, આમાં હું કતર પણ આવી ગયું, યુએઈ આવી ગયું, સાઉદી અરેબિયા આવી ગયું, બહેરીન આવી ગયું, આ બધાએ શું કર્યું કે અમેરિકાને બેઝ માટે જગ્યા આપી દીધી કે તમે તમારું યુદ્ધ અહીંયા બેઝ ખોલી નાખો, યુએસ એરબેઝ ખોલી નાખો, તમારે અમને સલામતી આપવાની. પણ જેવું ઈરાન સાથે યુદ્ધ થયું એટલે આખો ફણગો એવી રીતે ફૂટી ગયો કે એમને ખબર પડી ગઈ કે ભાઈ આ ઈરાનથી તો આ યુએસ નહીં બચાવી શકે. ઈરાને જેટલા પણ મિડલ ઈસ્ટમાં યુએસના બેઝ છે બધા યા તો ખતમ કરી નાખ્યા યા ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત કરી નાખ્યા. એટલે આખો પરપોટો એ રીતે ફૂટી ગયો કે આ લોકો એને એવું હતું કે ભાઈ આપણી પાસે ભલે આપણી રિયલ એસ્ટેટ ઇકોનોમી મજબૂત થઈ રહી છે, આપણી ટુરિઝમની રીતે ઇકોનોમી મજબૂત થઈ રહી છે, અને જે આપણે જે સંરક્ષણ જોઈએ ડિફેન્સ, તો ડિફેન્સ આપણો જે છે એ યુએસ કરશે. એમણે એરબેઝને જ્યારે આપી જગ્યા ત્યારે શરત મૂકી હતી કે તમારે અમારા ઉપર કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય યુદ્ધની તો અમારું રક્ષણ કરવાનું. પણ ઈરાને એકલા હાથે આ મિડલ ઈસ્ટના 6 કે 7 દેશો છે એની ઉપર હુમલા કરીને યુએસના એરબેઝ તોડી નાખ્યા, યુએસના રડાર તોડી નાખ્યા, અને આ લોકોને ઉગાડા પાડી દીધા કે કોઈ વોલ જ નથી, પ્રોટેક્શન વોલ જ નથી. એટલે આ સંકટ ઊભું થયું. સવાલ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ઈગો સેટિસ્ફાઈડ કરવા આખી દુનિયામાં ક્યાંક મોંઘવારી વધારી રહ્યા છે. ટુરિઝમ વિભાગ તમે જોવો, જે ટુરિસ્ટો જે યુએઈ કન્ટ્રીમાં એટલે કે ખાસ દુબઈ, સાઉદીયા જેવા દેશોની અંદર ફરવા જતા હતા, એમાં દુબઈને ખૂબ મોટો ફટકો છે. ભલે દુબઈ એ વાત સ્વીકારે કે ન સ્વીકારે, પણ એને ખૂબ મોટો ફટકો છે. વાયા દુબઈ જે કોઈ કન્ટ્રીમાં ઇન્ડિયન્સ કે અધર્સ લોકો વાયા દુબઈ જતા હતા, એ ચાહે આફ્રિકન હોય કન્ટ્રી, યુરોપિયન કન્ટ્રી હોય કે પછી અધર્સ કન્ટ્રી હોય, તો આ બધી જ બાજુ દુબઈ જેવા દેશોને મોટો ફટકો છે. ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ પોતાની જે તુમાખી છે એમાંથી બહાર નથી આવતા. તમને શું લાગે છે દુનિયાને આ બધું ક્યાં સુધી સહન કરવું પડશે? આ બધું બંધ થઈ જાય તો પણ આની અસરો જે આગામી 6 મહિના 12 મહિના વર્ષથી રહેવાની. જો સૌથી મજબૂત જે આશા છે ને એ ઈરાન ઉપર જ છે, કેમ કે ઈરાન જો આમાં નહીં માને તો આ યુદ્ધ ચાલુ રહેશે. જેવું આજે આ ઘટના બની, અમેરિકાએ ઈરાનના ટેન્કર પર હુમલો કર્યો, એ ભેગા ઈરાને ડ્રોન કોની ઉપર છોડ્યા? યુએઈ ઉપર છોડી દીધા. એટલે એમણે સ્પષ્ટ મેસેજ આપી દીધો કે તમે ભલે અમારાથી દૂર બેઠા, અમે તો મિડલ ઈસ્ટની પથારી ફેરવી નાખશું, જેનું સંરક્ષણ કરવાનો તમે વાયદો કરો છો, જ્યાંથી તમે અમારા ઉપર હુમલાઓ કરો છો. એટલે ઈરાન જ્યાં સુધી નહીં માને ત્યાં સુધી આ પરિસ્થિતિ વિકટ બનતી રહેવાની છે. અને એમાં બહુ જ સ્પષ્ટ છે કે 2 જ મુદ્દા ઉપર વાત અટકી છે. 14 શરતો છે, એમાંથી 12 શરતો એવી છે જેના ઉપર બંને દેશ સહમત થઈ ગયા છે. ઈરાનની અબજો ડોલરની સંપત્તિ છે જે યુએસએ અલગ અલગ મિડલ ઈસ્ટના દેશોમાં ફ્રીઝ કરીને રાખી છે, એને પણ કીધું કે અમે રિલીઝ કરી દઈશું, ભાઈ ઉપાડો પૈસા, તમે લઈ જાઓ. પણ આ 2 મુદ્દા ઉપર સહમતિ નથી બની રહી. ઈરાન કહી રહ્યું છે કે પરમાણુ સંયંત્રો અમે 5 વર્ષ સુધી બંધ રાખીએ. અમેરિકા કહી રહ્યું છે કે તમારે 20 વર્ષ સુધી બંધ રાખવાના. અને બીજું ઈરાન કહી રહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હવે અમે ટોલ તો લઈશું જ, એ અમારા કબજામાં છે. અને અમેરિકા કહી રહ્યું છે કે ઇન્ટરનેશનલ વોટરવેઝ, એમાં અમેરિકાની વાત સાચી છે કે યુએન ચાર્ટર મુજબ ઇન્ટરનેશનલ વોટરવેઝ, આંતરરાષ્ટ્રીય જે જળ સમુદ્ર સીમા છે એના ઉપર કોઈ દેશ એનો અધિકાર ન કરી શકે. એની બાજુમાંથી નીકળતું હોય તોય
એ દેશના બે ફાડા કરીને વચ્ચેથી ખાડી નીકળતી હોય ને તો પણ યુએન ચાર્ટર પ્રમાણે કોઈ દેશ આંતરરાષ્ટ્રીય જળસીમા કે જળમાર્ગ ઉપર પોતાનો અધિકાર ના મૂકી શકે. ઓપન ઇન્ટરનેશનલ વોટરવેઝની ટ્રીટી છે બધા દેશો વચ્ચે. એટલે અમેરિકા એ કહી રહ્યું છે કે ભાઈ તમારે હોર્મુઝ ખોલવું પડશે. હોર્મુઝ ન ખોલવા પાછળ ઈરાન દાવો એવો કરી રહ્યું છે કે ભાઈ અમારે ખોલવું જ છે, અમને કોઈ તમે હુમલો કર્યો અમારા પહેલા, એની પહેલા તો ખુલ્લું જ હતું, અમે ક્યાં ₹1 લેતા હતા, પણ તમે અમને મજબૂર કર્યા કે અમારી ઢાલ અમારે શેને બનાવી? તમે તો સૌથી સમૃદ્ધ સામરિક તાકાત ધરાવતો દેશ છો. ઢાલ શું બનાવવી એમ? જી, ઈરાન એવું કહે કે અમે તો પરમાણુ હથિયાર પણ જો અમારે આગામી સમયમાં એનું ન કરવાનું હોય, એનું કોઈ ટ્રાયલ ટેસ્ટિંગ, એનું પ્રશિક્ષણ, તો પછી અમે કંઈક તો અમારી પાસે એવું રાખીએ ને કે જેનાથી અમે દુનિયાને બીવડાવી શકીએ. હા, એટલે એની ઢાલ જ એ છે. ઈરાન એવું જ કહે છે કે અમે ક્યાં યુદ્ધની પહેલા એ બંધ કર્યું હતું સ્ટેટ ઓફ હોર્મુઝ. તમે અમને મજબૂર કર્યા કે અમારી પાસે કંઈક તો ઢાલ હોવી જોઈએ. તમે તો અમારા દેશની અંદર આવીને, ઈરાન પાસે કોઈ એરિયલ ડિફેન્સ છે જ નહીં એટલું મજબૂત, અને અમેરિકાના B-2 બોમ્બર્સ આવીને ગમે તે શહેર ઉપર, તેહરાન, તમે ઈરાનના ઘણા બધા 11 શહેરો એવા છે ઈરાનના કે જે સાવ નેસ્ત નાબૂદ થઈ ગયો, એટલી ખરાબ હાલત છે. આમાં ઈરાનને ઓછું નથી ધોવાયું. એ બધા શહેરોની હાલત એવી છે કે કાટમાળ જેવી સ્થિતિ છે. તો ઈરાન એમ કહે છે કે અમારી પાસે ઢાલ શું, અમારા બચાવ માટે અમને જે કુદરતે ભૌગોલિક સંરચના આપી છે એટલે અમે સ્ટેટ ઓફ હોર્મુઝ પર કબજો કરીને રાખશું. પણ એમાં પણ રસ્તો નીકળી જશે એવું લાગી રહ્યું છે. એ બે શરતોમાં જો સહમતિ બની ગઈ, રશિયા અને ચીન એમાં સાથે આવ્યા, તો બહુ જલ્દી ઉકેલ આવી જશે. અને પછી ટ્રમ્પ કોઈ દિવસ સળી નથી કરવાના, કેમ કે આ વખતે એમને ખબર પડી ગઈ કે આ જે હુમલાઓ કર્યા એમાં જે વળતો જવાબ મળ્યો એમની અપેક્ષાથી વિપરીત, એટલે હવે આ ના કરાય. પણ મૂળ વાત એ છે કે ઈરાન જ માનતું નથી બે મુદ્દા ઉપર, અને એ બે મુદ્દામાં અમેરિકાને સૌથી મોટો ડર એ છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ ઉપર જો ઈરાન કબજો કાયમી રાખે તો એની હાર થઈને આ તો યુદ્ધમાં એ દુનિયાને કેવી રીતે શકે? એમ કે ભાઈ યુદ્ધ શરૂ થયું પછી હોર્મુઝ બંધ થયું, અને હવે ઈરાન માનતું નથી એટલે કે અમેરિકાની હાર થઈને ઈરાન પણ એ જ રીતે એને પછી આખી દુનિયામાં મૂકશે કે જોયું અમે અમેરિકાને એમાં ઝુકાવી દીધું. પણ મુફદ્દલ, લોકોને અને મને જાણવામાં એ જ રસ છે કે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધશે કે નહીં, અને એલપીજીની ભારતની અંદર કોઈ શોર્ટેજ આવશે કે નહીં? જો શોર્ટેજ તો નથી આવવાની, કોઈ પણ ફ્યુલની શોર્ટેજ નહીં આવે, આ બહુ સ્પષ્ટ છે. કેમ કે ભારતે અત્યારે યુદ્ધ પહેલાં 18 કે 21 રાષ્ટ્રોએ, એક્ઝેક્ટ આંકડો મને નથી ખબર, 18 કે 21 રાષ્ટ્રો પાસેથી ભારત ક્રૂડ ઓઇલ અને ગેસ, જે એલપીજી એલએનજી જે પણ છે એ મગાવતું હતું. અત્યારે 42 રાષ્ટ્રો પાસેથી મગાવે છે. એટલે ભારતે ઘણા બધા વિકલ્પો પહેલેથી જ વિચારીને રાખ્યા હતા કે મિડલ ઇસ્ટમાં કોઈ ક્યારેય પણ આવી સ્થિતિ સર્જાય તો શું કરવું, એટલે ત્યાંથી જથ્થો તો મગાવી રહ્યા છે. પણ તમે અમેરિકાથી ફ્યુલ મંગાવો અને તમે ઈરાક જે સસ્તા ભાવમાં આપે છે કે ઈરાન સસ્તા ભાવમાં આપે છે ત્યાંથી મંગાવો, એટલે રેટ ડિફરન્સ થવાનો, રૂપિયાનું અવમૂલ્યન યુદ્ધના કારણે થઈ રહ્યું છે એ ફરક પડવાનો. એટલે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ 100% વધી શકે છે જો આ યુદ્ધ જે અત્યારે ફરીથી ચાલુ થઈ ગયું એવી સ્થિતિ છે એ આગળ વધારે મોટું થશે તો 100% પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ વધી શકે છે. વધારવા જ પડશે પેટ્રોલિયમ કંપનીઓને, પણ શરત એ છે કે જો આ યુદ્ધ ચાલુ રહે તો. બાકી જથ્થાના શોર્ટેજની કોઈ વાત નથી, કેમ કે ભારત પાસે 90 દિવસનો સ્ટ્રેટેજિક રિઝર્વ તો છે જ. એ સિવાય અત્યારે 42 દેશો પાસેથી ભારત ક્રૂડ ઓઇલ સહિતનો જથ્થો મગાવે છે. બિલકુલ મુફદ્દલ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. તો બસ આજે એ જ મુદ્દો ગર્જનાત્મક હતો કે શું પેટ્રોલ ડીઝલની અસર, કારણ કે છેલ્લા ઘણા બધા દિવસથી પોલિટિકલ ઇસ્યુ પર આપણે ચર્ચા કરતા હતા, કારણ કે પહેલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ત્યારબાદ બંગાળ, અને બંગાળનું જે રીતે પરિણામ આવ્યું હતું એનું વિશ્લેષણ કરવું એ જ પ્રકારનું જરૂરી હતું. પણ આ જ મુદ્દો પણ એટલો જ મહત્વનો છે, કારણ કે અમારા જેવા ઘણા બધા એવા મધ્યમ વર્ગના લોકો છે કે જેને જાણવું છે કે ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવની શું સ્થિતિ. પણ સોશિયલ મીડિયામાં ગમે એવી અફવા હોય, પણ હકીકત એ છે કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત એ સર્જાવાની નથી, અને યુદ્ધ થાય તો એનો માર કોઈ એક દેશને નહીં પરંતુ સમગ્ર વિશ્વને પડતો હોય છે. ફરી એક વખત ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે સહમતિ સંધાતી હતી એની વચ્ચે ફરી એક વખત હુમલાઓ શરૂ થઈ ગયા છે, પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તમને શું લાગે છે એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે દેશ, દુનિયા કે ગુજરાતની કોઈ પણ ખબર હોય હંમેશા તમને જોઈતી માહિતી પહોંચાડવામાં ન્યૂઝરૂમ ગુજરાત અગ્રેસર છે. તો જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.